નમસ્કાર મિત્રો, હું છું હાસ્ય કલાકાર નવસાદ કોટડિયા અને આ ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને હાવણી લેવા જવાય, કચરો લેવા ન જવાય. હાવણી લેવા જવાની હોય, કચરા લેવાના કોઈ પ્લાનિંગ હોય નહીં. કોઈ દુકાન જઈને કીધું કે 250 ગ્રામ કચરો આપો, એમ એ એની મેળે આવે. એમ આનંદ ગોતવાનો હોય, ટેન્શન એની મેળે આવે. અમારા પ્રફુલ્લ શેઠ બેઠા હતા દુકાનના ઓટે સવારના પોરમાં અગરબત્તી કરીને. એમાં એક ચોર દોડતો આવ્યો, વાહે 4 પોલીસવાળા દોડતા આવતા હતા. એ શેઠ બેઠા તેના કાનમાં ઓલા ચોરે એટલું આવીને કીધું કે કાંઈ કહેતા નહીં, એમ કરીને એ વયો ગયો. અને પોલીસવાળાએ જે હતા ને એણે શેઠને પૂછ્યું કે એ તમને શું કહીને ગયો? ઓલો કે કાંઈ કહેતા નહીં. એમ નહીં, હું કહીને ગયો કયો? એ કે કાંઈ કહેતા નહીં, તમે ફિટ થઈ જાઓ હોય કે. પણ શેઠ કે મને એમ કહીને ગયો, કાંઈ કહેતા નહીં ગયા. અને એને લઈ ગયા પોલીસ સ્ટેશન. બોલો, ઉપાધિ આવી કે નહીં હાથે કરી. એમ હાવણી લેવા જવાની હોય, કચરો લેવા જવાનો ન હોય. ઉપાધિ ગમે ત્યાંથી આવે. હમણાં તો એક શેઠ દુકાન આવ્યા ને, શેઠ દુકાન આવીને એના માણસોને કહે કે આપણે દુકાન ચોખ્ખી રાખવી હોય તો શું કરવું જોઈએ? તો એના માણસો એની જેવા જોઈએ ને કે શેઠ તો ઘરે રહેવાય. દુકાન ચોખ્ખી રહી છે, ઘરે રહીને. હમણાં હું એક હોટલમાં જમવા ગયો ને તો ઓલો સૂપ દઈ જાય. તમને ખબર, હોટલમાં પેલા સૂપ દઈ જાય. સૂપ દઈ ગયો ને ઓલો, તો હું સૂપ પીતો હતો તો અંદરથી રૂમાલ નીકળ્યો. અને મેં વેટરને બોલ્યો, મેં દો અહીંયા તો મેં દો આમાં જોતો આ શું છે? મેં દો આ સૂપની અંદરથી શું નીકળ્યું જોતો. મને કે રૂમાલ છે. કે સારું થયું તમે કીધું મને, કે 2 કલાકથી હું ગોતું છું. એ વાટકા સાફ કરતાં ક્યાં ભૂલાઈ ગયો કાંઈ ખબર ન. અમુક આવા માણસો જ ભાઈ. અને તમે જો હવે વીઆઈપી લગ્ન થાય ભાઈ, અત્યારે પાર્ટી પ્લોટની અંદર વીઆઈપી લગ્ન થાય ને એમાં અમારા કાર્યક્રમ હોય ભાઈ. અને વીઆઈપી લગ્નની અંદર તમે જુઓ ને તો ત્યાં સૌથી પહેલાં જમવામાં સૂપ હોય. અને એક કાઠિયાવાડી બાપા બિચારા ગામડેથી અમારા સુરતમાં આવેલા. અને સીધો જમવા ગયા ને, અને આમ સૂપ લીધું ને એટલે બધાય સૂપ પીતા હતા. દાદાએ પૂછ્યું આ શું છે? બધાએ કે સૂપ છે. એ કે એમ ન ખબર પડે, ગુજરાતીમાં બોલીને આનથી શું થાય? અરે બાપા આનથી ભૂખ ઉખડે. ત્યાં તો બાપાએ વાટકાનો ઘા કર્યો. એ કે આ ભૂખ કાઢવા હતું તો રાત પાળ્યું કરીશ, અને હજી તમારે ભૂખ ઉગાડવી છે. એટલે કીધું દાદા એવું નથી, જમાનો મોડર્ન આવી ગયો, જમાનો બદલી ગયો. મને કે કાંઈ બદલ્યો નથી, ઊંધું થઈ ગયું. મેં તું કાં? અરે મને કે આ બધું ઊંધું થઈ ગયું. કે આ અત્યારની પ્રજા છે ને ઊંધી થઈ કે. મેં થયું હું? અરે મને કે પહેલાં અમારા સમયમાં કે લુગડા ફાટી જાય ને તો અમે હાંધીને પહેરતા. કે અમારા સમયમાં અમે લુગડા ફાટી જાય હાંધીને પહેરતા. અત્યારની પ્રજા છે ને કે લુગડા નવા હોય ને ફાડીને પહેરે છે. પાટલીને કાતરો મારીને ફાડી નાખે. ઊંધું થયું, કાંઈ સુધરા નથી ગયા બધા. હમણાં એક ભાભા નીકળ્યા ને બજારમાં બરાબર, અને એક છોકરાએ સીધી ભાભાએ સાયકલ ભટકાડ્યો. અને સાયકલ ભટકાડીને ભાભાનો લેંઘો ફાટી ગયો. અને ભાભાએ છોકરાનો કાટલો પકડ્યો. કે આ લેંઘો ફાટી ગયો 250 રૂપિયાનો. તો ઓલો છોકરો કે દાદા જવા દો શીખું છું. અરે શીખવાનો દીકરો ક્યાં થશો? લેંઘો ફાટી ગયો, પૈસા કોણ દે? કે અને છોકરાએ 250 રૂપિયા આપી દીધા. ભાભો હાલતો થયો, છોકરાએ વાંહેથી ભાભાને પકડ્યો. કે ભાભા, આ મોડર્ન જમાનાના છોકરા છે અમે અત્યારે, તમને 250 લેંઘાને આપી દીધા ને? એ કે હા. તો લેંઘો હવે કોનો થયો? એ કે તારો થયો, તો કાઢી દો. હજી ભાભાએ આમાં 400 દીધા. હો ગુરુ છે ભાઈ. અમારે એક દાદુભાઈ છે ભાઈ, દાદુભાઈ લુંગી પહેરીને આટા મારતા હોય. તમે જ્યારે જોવો ત્યાં લુંગી પહેરીને જ ફરતા હોય. તો હમણાં તો એનો પગ લીલો થતો હતો, દવાખાને ગયા. તો ડૉક્ટર સાહેબને કહે કે મારો પગ લીલો થાય છે. ડૉક્ટર સાહેબ જોઈને કહે કે આમાં ગેંગ્રીન થઈ ગયું છે, કાપવો પડે. અને દાદુભાઈનો પગ કાપી નાખ્યો ને જયપુરનો પ્લાસ્ટિકનો ઠપકાર્યો. 15 દી પછી દાદુભાઈ પાસે આવ્યા. એ કે આ પગે લીલો થાય છે. તો ડૉક્ટર સાહેબ કે એમાંય ગેંગ્રીન થઈ ગયું હોય, કાપવો પડે. મેં તો સાહેબ ધ્યાનથી જોવો, લુંગીનો કલર જાય છે. આ 6 મહિના સુધી લુંગીને જ બદલતો. આમાં એક પગ તો કાપી નાખ્યો. કીધું આ બીજો કાપી નાખતા નહીં. પાછો આવીને એમ કે આ જયપુરનો લીલો થાય છે. ગુરુ છે ભાઈ. હમણાં તો એક અમારે બહારથી સાહેબ આવ્યા. અત્યારે તો સાહેબો જે આવ્યા છે ડૉક્ટર સાહેબ ભાઈ, પહેલાં અમારા ગામડામાં સાહેબ એવા હતા, પહેલાં ઇન્જેક્શન ભરે પછી પૂછે શું થાય. તે શેનું ભર્યું છે? અને હવે તો સાહેબો બહારથી આવ્યા ભાઈ, હિન્દી બોલે. હિન્દી અમારા ગામડામાં હમણાં એક યુપી બિહારના ડૉક્ટર સાહેબ આવ્યા, હિન્દી બોલે. હો. અને એક બાપા ગયા જઈને બેઠા તો ડૉક્ટર સાહેબ કે બોલો શું થાય? બાપા કે અહક થાય. અહક કોઈ રોગ જ નથી ભાઈ. હા. તો પછી ઓલા ડૉક્ટર સાહેબ આગળ જાણવા હાટું પૂછ્યું કે બાપા શું ખાધું તું? બાપા કે ઓદો કોદો. તે ડૉક્ટર ઊભો થઈ ગયો, બાપા મુજે ઓદા કોદા દિખાવો, બાબા મુજે ઓદા કોદા દિખાવો. પહેલાં કીધું રોટલો હોય ને એને સાસમાં સોળીને ખાઈને એને ઓદો કોદો કહેવાય. ગુરુ છે ભાઈ. હમણાં એક જણાએ ડૉક્ટર સાહેબને ફોટો મોકલ્યો. એ કે સાહેબ જરાક જોવો તો આમાં જામતું નથી મને કે જરાક જામતું નથી, કે જરાક જોવો તો ડૉક્ટર સાહેબ ફોટો જોઈને તો કેમ ખબર પડે? તો ડૉક્ટર સાહેબે હામો એને મેસેજ કર્યો કે તમે શું ધંધો કરો છો? ઓલો કે સાહેબ તમે ભૂલી ગયા, તમારી દીકરીના લગ્નમાં કેટરિંગનો ઓર્ડર મેં નહોતો લીધો. રસોઈયો હું છું કે ઊંધિયાનું શાક બનાવ્યું હતું, બધા ઊંધા પડી ગયા એવું તમે બધાએ ખાધું હતું.
એવું શાક બનાવ્યું હતું કે અંદર ને તમે તો કીધું હતું કે હું આંગળા છાંટી ગયો એવું શાક બનાવ્યું, ભૂલી ગયા ઘડીકમાં. તો સાહેબ કે કાંઈ વાંધો નહીં. સાહેબે શાકનો ફોટો મોકલ્યો. એ કે આમાં જોતો જરાક મીઠું ઓછું છે. તો ઓલો રસોઈયો કે સાહેબ એમ ફોટો જોયો થોડી ખબર પડે. તો સાહેબ કે એમ ફોટો જોયો તને ખબર પડી જાય મને કે તને કેમ જામતું નથી એમ. તું કે ચોખ્ખો જ કેટલો ખબર પડે. હામું સાહેબે હામું કાઢ્યું બોલો. અઘરા માણસો થઈ ગયા ભાઈ અત્યારે. હમણાં એક જણો જ નકરા મોબાઈલમાં વિડીયો જ બનાવ્યા રાખે, બોલો નકરા વિડીયો જ બનાવ્યા રાખે. હા નકરા વિડીયો હમણાં નથી નીકળ્યો કિરીશ કા સુનેગા. હમણાં નકરા વિડીયો જ નકરા બનાવ્યા રાખે, બોલો નકરા મોબાઈલમાં વિડીયો બનાવ્યા રાખે, એવા વિડીયો બનાવે. તો પછી કોકે કીધું કે આ આખો દિવસ નકરા વિડીયો બનાવ્યા રાખે અને લત લાગી ગઈ છે કે તો ભાઈ કે હવે કરવું શું? અરે કે મુંબઈમાં એક ડૉક્ટર સાહેબ છે, લત છોડાવે છે, મોબાઈલની લત છોડાવી દે. તો ત્યાં લઈ ગયા બોલો ડૉક્ટર સાહેબ પાસે. અને લઈ ગયા એટલે ડૉક્ટર સાહેબને કીધું કે આ નકરા વિડીયો બનાવ્યા રાખે છે કે આને લત લાગી ગઈ છે, છોડાવી છે. ડૉક્ટર સાહેબ એની સામું જોઈને કે એલા તું તો જગો કે નહીં? એ કે હા. તમે કેમ ઓળખો? કે આના બધા વિડીયો હું જોઉં છું. બોલા કે સાહેબ તમે એના વિડીયો જોવો, પહેલાં તમે લત છોડો. ગુરુ છે. અને હવે તમે જોજો કન્યા જોવા જાઓ ને તો એ બધી પહેલાં સિસ્ટમ હતી, કેટલા વીઘા જમીન ને હું તેની બધું વ્યૂ ગયો, જમીન છે ને મકાન છે ને દુકાન. હવે એવું કંઈ નહીં. હવે તો ફોલોવર્સ કેટલા એમ પૂછશે. હું પૂછશે તમારે કેટલા ફોલોવર્સ? ઓલો કે 25,000. મારી દીકરી નથી દેવી, મારી દીકરીને લાખ ફોલોવર્સ. હા અને જોજો કોઈ છોકરીને એમ મિલિયન ફોલોવર્સ હોય ને, 10 લાખ 15 લાખ 20 લાખ ફોલોવર્સ છે ને, એ તો આમ જો હારિયા પક્ષમાં આવીને બધાને કહે હો મારી આમાં કોઈ ટટ્ટડ કરતા નહીં, મારા 2 મિલિયન ફોલોવર્સ છે તમારા ખાનદાનમાં કોઈ? હા અને છોકરાને ગગલાવ છે તો એમ કહે તમારા આખા ખાનદાનમાં કોઈને છે લાખ ફોલોવર? તારી માને જો 10 લાખ ફોલોવર છે. બધું ફોલોવર ઉપર આવી ગયો. પહેલાંના સમયમાં આશીર્વાદ દેતા શું કહેતા ખબર? ફૂલો ફલો એમ કહેતા, ફૂલો ફલો. હવે શું કહે ખબર? ફોલો કરો. જ્યાં જોવો ત્યાં ફોલો કરો. નકરા વિડીયો જ બધા બનાવે ભાઈ, ફોલો કરો. અને અમુક બાયું તો ઘરે રાંધતી નથી હો, મેં જોયું છે ભાઈ. અમારે અમુક બાયું ઘરમાં રાંધતી નથી, એ કેમ રસોઈ બનાવીને એના વિડીયો બનાવે બોલો. અને એ પાછા 2-3 લાખ લોકો જોવે. 2 મિનિટમાં મેગી કેમ બનાવી એનો વિડીયો 10 મિનિટનો હોય. ગુરુ છે ભાઈ. હવે પહેલાં કન્યા જોવા જતા ને, પહેલાં કન્યા જોવા જતા ત્યાં આપણે પૂછતા બરાબર ને કે રસોઈ આવડે છે કે નહીં એવું પૂછતા. હવે એવું નહીં હો. હવે તો કન્યા જોવા જાય પૂછવું પડે ઘરનું ખાય છે કે નહીં, બહારનું જ ખાતી હોય. ગુરુ છે ભાઈ. અને એક જણો નકરી સલાહુના જ વિડીયો બનાવ્યા રાખે. અમુક જોજો અમુક પ્રકારના માણસો વિડીયો બનાવે ભાઈ. અમુક ગીતના બનાવે, અમુક કોકના કોપી બનાવીને મૂક્યા રાખે. હમણાં એક જણો તો નકરી સલાહુના જ વિડીયો બનાવ્યા રાખે. સવારમાં ઉઠીને નકરી સલાહુ જ દેતો હોય, આમ કરો ને તેમ કરો ને ફલાણું કરો ને ઢીકડું કરો ને નકરી સલાહુના જ વિડીયો બનાવ્યા રાખે. અને ફેસબુકમાં સલાહનો વિડીયો ચડાવે, 2 લાઇક આવે, 4 લાઇક આવે, 5 લાઇક આવે, વધીને 10 લાઇક આવે. એમાં એક દી એવો કંટાળી ગયો, પછી તમારો વ્યુઅર્સ ન આવે ને લાઇક ન આવે ને એટલે તમે અંદરથી છે ને નર્વસ થઈ જાઓ, સમજ્યા? અને એક દી એવો કંટાળી ગયો ને તો એણે ફેસબુકમાં લખ્યું આજથી હું વિડીયો નહીં બનાવું. તમે નહીં માનો 20,000 લાઇક આવી. કેટલી? કે તું વિડીયો ન બનાવીને તો અમે બધા લાઇક કરીએ છીએ. અમુક આવા વિડીયો બનાવે ભાઈ. અમારે એક જણો તો એવો ગાવાનો શોખીન, હમણાં કરાઓકેનું બહુ હાલ્યું છે ભાઈ. ખબર તમને? કરાઓકેમાં ઓલું મોબાઈલની અંદર છે ને ગીત વાગતો હોય ને ગાતા હોય. ગવાય, સારું આવડતું હોય તો ગવાય, શોખ હોય તો ગવાય, વાંધો નથી. હા ને એવું ગવાય ને. હવે તો એવો સમય આવ્યો સાહેબ, અત્યારે જે સુરીલા કલાકારો છે એ બધા ઘરે બેઠા છે અને બેસુરા બધા ગામ પ્રોગ્રામ કરે છે. એકેય ડેટ ખાલી નથી બોલો. સુરીલા ઘરે બેઠા છે. આવડતું સારું ગાતા તો ગવાય સાહેબ. એ એક પેશન, તમારો અંદરનો શોખ હોય તો ગવાય. અને અમે તો કરાઓકે એવું છે ને, અમારે એક ભાઈ છે પોતાનું સ્પીકર લઈને જાય ભાઈ, પોતાનું સ્પીકર લઈ જાય, પાછો પોતે સાઉન્ડ સેટ કરે અને પોતે જ ગાય. એવું ગાય. તે એક સોસાયટીમાં પ્રોગ્રામ હતો ને ઉત્તરાયણનો હમણાં, તો એક દાદા સાંભળતા હતા. દાદાએ પછી એની પાસે ગયા કે ભાઈ આપણે તમારો પ્રોગ્રામ રાખવો છે. ઓલો કે કાંઈ નહીં કરી દેશું કે. અરે બજેટ કેટલું? બજેટની ચિંતા કરો માં કે હું કરી દઈશ તમને. સ્પીકર આપણી પાસે છે કે. કેટલા જણા છે એ વાત જવા દે, જણા બનાની. તારે કે પ્રોગ્રામ કરવા આવવાનું રાત્રે 10 વાગ્યા પછી આવવાનું. કઈ જગ્યાએ? એ કે તું અહીં સોસાયટીની ગેટ આવી જાય છે ને હું તને લઈ જાય છે. હા ને ભાઈ તારીખ કઈ? કે તારીખ કાંઈ લેવા દેવા નથી, આજ રાતે આવી જાય છે. તો કે કાંઈ વાંધો નહીં, 10 વાગ્યે તો ભાઈ ઇન્શર્ટ મારીને સ્પીકર હાથમાં લઈને આવી ગયો. આજ પ્રોગ્રામ છે. પછી ફેસબુકમાં પોસ્ટે મૂકી ફલાણી જગ્યાએ મારો આજ પ્રોગ્રામ છે. અને ગયો ભાઈ સ્પીકર લઈને પૂગી ગયો. એટલે દાદા અહીંયા ગેટે ઊભા થાય કે દાદા કઈ જગ્યાએ પ્રોગ્રામ છે? દાદા કે હાલ મારી ભેગો. લઈ ગયા હોય ને બંગલે, અગાસી ઉપર લઈ ગયા. ત્યાં ખુરશી પડી હતી, ખુરશી ઉપર એને બેહાર્યો, ક્યાંય બેસી જા. સ્પીકર કે આમનું રાખ અને માઇન્ડ ગાવાય કે તને જે આવડતું હોય. ઓલો કે પણ ઓડિયન્સ ક્યાં? ઓડિયન્સને રહેવા દે ને, તારા પૈસા જ કામ છે ને કે માઇન્ડ ગાવાય છે. આમનું રાખજે સ્પીકર કે હામે ઓલા ઘર હામું. પણ કે દાદા એનું કારણ હું? અરે કે એના કૂતરાએ મને આખી રાત હોવા નથી દીધો. આજ મારે બદલો લેવો છે. હા બદલા લેવડાવતા બોલો. એટલે કલાકારનો ઉપયોગ ક્યાં કરે છે બોલો.
હમણાં એક બેન દવાખાને ગયા, બોલો, ડૉક્ટર સાહેબને જઈને કે સાહેબ મારો ઘરવાળો કે આખો દી નકરું ગાયા જ રાખે છે, નકરા ગીત જ ગાતો હોય, તૂને મિલ કે રકીબો સંગ મેરે કે દિલ પે ચલાઈ છુરિયા, આવું ગીત જ ગાયા રાખે ગયા, આખો દી નકરા ગીત જ ગાતો હોય, બોલો, આખો દી નકરા ગીત જ ગાતો હોય. પણ ડૉક્ટર સાહેબ કે તમને વાંધો શું છે? તો બેન કે પછી મારે ક્યારે ગાવા, એ મૂંગો રે તમારો વારો આવે ને. બોલો, આમાં દવાખાને લઈ ગયા તને. એક બેને તો 1.5 કલાક ગાયું હમણાં ડાયરામ, બોલો, 1.5 કલાક, હો, 1.5 કલાકનો રાઉન્ડ લીધો. પછી મને કે કેવું ગાઉં છું? મેં કીધું તમે સરસ ગાવ છો, પણ તમારું ગળું ખરાબ છે. બાકી ગાવ છો સારું તમે, અઘરું છે ભાઈ. પણ ગળા વગર ગવાય નહીં, દાંત વગર ચવાય નહીં, અમુકના ઘરે જવાય નહીં, અમુકના ઘરે લવાય નહીં, ન ખાવાનું ખવાય નહીં, ખાધું હોય તો કહેવાય નહીં, ગધેડાનો બોકો ભરાય નહીં, મીંદડીનો ધોકો મરાય નહીં, ભલે આપણું પેટ ભરાય નહીં, હરામનું લેવાય નહીં, ઉછીના લઈને વરાય નહીં, 1.5 ડાયું ક્યાંય થવાય નહીં, 1.5 ડાયું ક્યાંય ન થવાય. હો હા, હમણાં તો એક બરાબર નવાબ હતા ને, નવાબ આવ્યા, નવાબ, એટલે એણે નવાબ હતા ને, એણે હુકમ કર્યો એના સિપાહીઓને કે આપણા જૂના કેદીઓ છે ને બધાય, અબ્બાજાન વખતના, એ બધાય કેદીઓને છોડી મૂકો, કે જાઓ, મારું ફરમાન છે. બધાય કેદીઓને છોડી મૂક્યા. તો એક ભાભા આવ્યા, 90 વર્ષની ઉંમરના, જો 1.5 ડાયું ન થવાય એની વાત છે. ભાભા આવ્યા લાકડીને ટેકે, અને આ નવાબ જે આવ્યા હતા ને એને કે તમને ધન્ય છે કે તમે અમને મુક્ત કર્યા, કે હું તમારા દાદા હતા ને એ સમયનો જેલમાં છું. નવાબે એના સિપાહીઓને કીધું આને પાછા પૂરી દો. કેમ? એ કે આ મારા દાદા જાનની છેલ્લી નિશાની છે. પાછો નાખી દીધો, બોલો, જેલમાં. હું કામ 1.5 ડાયું થવું જોઈએ તારે? અમુક આવા 1.5 ડાયા થાય ભાઈ, અમુક કેવા 1.5 ડાયા થાય ખબર છે? હમણાં બરાબર એમ કે એક જણો રોડ ઉપર નીકળ્યો ને, ત્યાં એક ભાઈ હતા, એણે પૂછ્યું કે કેમ એલા દુબળો થતો જાય, કે ખાવાનું રાખ. પછી ભાઈના એ 2 લાખ ખાઈ ગયો, અત્યારે ઓલા ભાઈ દુબળા પડતા જાય. 1.5 ડાયું ન થવાય કીધું ભાઈ. હમણાં એક જણો દવાખાને ગયો, બોલો, દવાખાને જઈને કે સાહેબ આવા બોર્ડ મરાય, બેટી પારસી, આવા બોર્ડ મરાય, બેટી પારસી. સાહેબ કે હરખું વાંચ, બેટી પારસી નથી લખ્યું, 2 ટીપા રસી લખ્યું, ભેગું વાંચી છે, 2 ટીપા રસી છે એ છે. અમુક અઘરા છે ભાઈ. હમણાં એક જણો મારા ભાઈબંધ બાઘાણ કહેતો હતો કે ભાઈ બહુ દવા કરાવી પણ શરદી મટતી નથી, કે બહુ દવા કરાવી, અતિ દવા કરાવી પણ કે જૂની હળખમ મટતી જ નથી, કે ગમે ત્યારે કે શરદી શીખવું આવવા માંડે. કે તો બાઘો કે એક ભાઈ છે કે એ છે ને જડીબુટી આપે છે, કે તમે એની પાસે જાઓ. આ ભાઈ એની પાસે ગયા, બોલો, ને ઓલાએ કીધું કે ભાઈ ત્યાં જઈને કે મને જૂની શરદી છે મટતી નથી. ઓલા કે કાંઈ વાંધો નહીં, જૂના રોગ અમે હઠીલા રોગ અમે મટાડી દઈએ, કે બે હોય કે બે ને પછી જડીબુટીનો પડીકા કર્યા. આ 3 મહિના લેવાના, આ 2.5 મહિના લેવાના, આ 2 મહિના લેવાના, આ 4 મહિના લેવાના, આ 100 મહિના લેવાના, બધા પડીકા કરીને મોટું જબલું બનાવ્યું. અને કે આલ્યો, અને હારે બિલ પકડાયું 17,000નું. ઓલો કે ઓહો એટલી બધી મોંઘી જડીબુટી, આ મુશ્કેલથી જડીબુટી મળે છે? ઓલો કે ના રે ના, જડીબુટી તો સહેલાઈથી મળે છે, દર્દી મુશ્કેલથી મળે છે. કોક આવે તમારી છે, બાકી કોઈ આવતું નથી. હમણાં એક બાપા બેઠા હતા ને, ત્યાં એક છોકરો આવીને બોલ્યો કે બાપા કાંઈ હુંજતું નથી. બાપા કે લાય હુંજાડી દઉં, તો હજી બરફ ગયા છે. બાપાએ હુંજાડી દીધું એને, બોલો. અમારે એક વિનુ બાપા છે, વાંદરીપાનું, વિનુ બાપા વાંદરીપાનું, નામ જ વાંદરીપાનું. એ બધાય કામમાં હાલે. તો એ પાછા બેઠા બધાને દવા સીનતા હોય, બોલો. ડોસીને એવું દવા સીંધે. એક ડોસીમાં કે મારા પગ દુખે, એ કે કાંઈ ફલાણું તેલ લગાવો ને તો મટી જાય. એ કે મારો હાથ દુખે, કાંઈ ફલાણું બામ છોડો ને મટી જાય. તો એમાં બરાબર રાતે ભાભાનું કોકે 1 વાગે ઘર ખખડાયું. તો ભાભાઓ ઘર ખોલ્યું, કે શું છે? એ કે ઓલા જીવીમાં નહીં? એ કે હા. એ કે એના મોઢામાં જીવડું ઉયું ગયું. જીવીના મોઢામાં જીવડું ઉયું ગયું? કે હા. હાલો, એ કે તમે કે બધાને દવા બતાવો છો ને, હાલો કે બતાવો કે નુસ્ખો આ જીવડું બહાર નીકળે. ભાભા કે હમણાં આવું. એ અંદર ગયા ને ડબલું લઈ આવ્યા. ડબલું લઈને જીવીના મોઢામાં 2 આમ થોડુંક ટીપા 2 4 નાખ્યા ને, થોડીક વાર થઈને કે હમણાં જીવડું મરી જાય અંદર. પછી ખબર પડી કે એ તો ઘઉંમાં નાખવાની દવા હતી. તો જીવડું જ મરી ગયું, અરે જીવી મરી ગઈ. ગુરુ છે ભાઈ, કીધું આમ દવા ન દેવાય. ડબલું ઠેલ્યું એને, બોલો, મોઢા. અને આ વિનુ બાપા વાંદરીપાનું એવી વાતું કરે ગામમાં. કોઈક નવા રહેવા આવે ને એની પાસે બેહે ને, એટલે પછી વિનુ બાપા વાંદરીપાનું વાતું શરૂ કરે. હું જેવો તેવો માણસ નથી હો. વર્ષો પહેલાં મારા ઘર સામે હારા પાણી ભરતા. પૂછી ગયા નવસાદને. મેં કીધું આ વાત સાચી છો? એને ઘર સામે સરકારી ડંકી હતી, બધા અહીંયા જ પાણી ભરવા આવતા. કીધું ગુરુ છે ભાઈ.
હમણાં લખો કહેતો હતી કે વિનુ બાપા, હા વિનુ બાપા મને વિચાર આવે કે આ બધાય લોકોને કે બ્લડ ગ્રુપ અલગ અલગ હોય. તમે જોઈ કે ઘરમાં કે 8 સભ્યો હોય તો 8ના અલગ અલગ હોય કે આનું કારણ શું? વિનુ બાપા વાંદરી પાનું કે તું સમજો નહીં કે એ ભગવાનની સ્કીમ છે કે મચ્છરોને અલગ અલગ સ્વાદ મળે ને. ભગવાન આપણા માટે નહીં, મચ્છર માટે પણ વિચારે છે. એને અલગ અલગ ટેસ્ટ મળે છે. આવા જવાબ આપે બોલો વિનુ બાપા વાંદરી પાનું. હમણાં તો બરાબર વિનુ બાપા વાંદરી પાનું અમારા ગામમાં બેઠા હતા અને ભાઈ એને ફોન આવ્યો કે ક્યાંથી આવ્યો? અરે કે મુંબઈ ભૂરિયા આવ્યા છે કે અને મને બોલાવ્યો છે. હા, અને વિનુ બાપા ગયા મુંબઈ હો. તો ભૂરિયાએ એને હાયર કર્યા કે તમારે અમને છે ને કે પ્રાચીન સ્થળો બધા બતાવવાના છે. કાંઈ વાંધો નહીં. વિનુ બાપા દિલ્હી લઈ ગયા ભૂરિયાઓને બોલો. હા, અને દિલ્હી લઈ ગયા ત્યાં લાલ કિલ્લા સામે ઊભા રાખી દીધા હો ભૂરિયાઓને. કે આ લાલ કિલ્લો કે આ લાલ કિલ્લો કે કેટલો સમય લાગ્યો અને બનાવતા? ભૂરિયાએ પૂછ્યું. વિનુ બાપા કે 40 વર્ષ લાગ્યા. ત્યાં તો ઓલા ભૂરિયા કે ઇન્ડિયાવાળા બધા આળસુ કહેવાય કે અમારે ત્યાં હોય ને 2.5 વર્ષ પૂરું થઈ જાય. તો વિનુ બાપા કે કાંઈ વાંધો નહીં, હશે હાલી કે ત્યાંથી કુતુબ મિનાર લઈ ગયા. બોલો કુતુબ મિનાર સામે ઊભો રાખીને બતાવ્યો કે આ કુતુબ મિનાર. આને બનાવતા કેટલો સમય લાગ્યો? વિનુ બાપા કે 45 વર્ષ લાગ્યા. એ કે આ શું છે તમારા વાદાએ? અમારે કે હોય ને અમારે લંડનમાં હોય ને 3 વર્ષ પૂરું થઈ જાય છે. બાપા પછી ત્યાંથી આગ્રા લઈ ગયા, રાતે હોટલમાં હુરાઈ દીધો. બીજા દિવસે સવારના પોરમાં નાહી ધોઈને 8 વાગ્યામાં તાજમહેલની સામે ઊભો રાખી દીધા ભૂરિયાને કે જો આ તાજમહેલ. તો ભૂરિયા કે કાલ રાતે કેમ ન બતાવ્યું? એ કે ક્યાંથી બતાવે, રાતે તો બનાવ્યું. રાતે જ બનાવ્યું છે. હવે બોલ લે ભૂરિયા ગુરુ છે ભાઈ. ભૂરિયો અને બરાબર અમારા વિનુ બાપા વાંદરી પાનાને જમવા લઈ ગયા હોટલમાં. અને ભૂરિયાએ જીરા રાઈસનો ઓર્ડર ઠપકાર્યો. અને જીરા રાઈસનો ઓર્ડર ઠપકાર્યો ને વિનુ બાપા કે હું જીરા રાઈસ ખાતો નથી. કેમ નથી ખાતા? એ કે હું નથી ખાતો. એક દિવસ મેં જીરું હાલતા જોયું ને એ જીરા રાઈસમાં જીરું હાલતું હતું છે તે દુના મેં બંધ કરી દીધા. ગુરુ છે ભાઈ. પાછા વિનુ બાપા વાંદરી પાનું છે ભૂરિયાઓને સલાહ દેતા હતા કે મારી વાત યાદ રાખજે, 2 વાત તારા જીવનના બધા રસ્તા ખુલી જાય. મારી 2 વાત યાદ રાખજે, તારા જીવનના બધા રસ્તા ખુલી જાય. કે કઈ વાત? એ કે પૂછ ને પુલ. ધક્કો મારો ને ખેંચો કે એટલું યાદ રાખજે કે. પણ મેં કીધું લોક હોય તો મને કહેતો પછી પાટું મારી દેવાનું યાર, મગજ શું ખરાબ કરીશું? હવે ગરમ થઈ જાય ભાઈ, એની વાત ન કપાય અમારથી. હમણાં વિનુ બાપા વાંદરી પાનું બેઠા હતા ને ત્યાં લખવા આવ્યો કે બાપા તમે હાવ ખોટું બોલો છો કે કાં? કે તમે હાવ ખોટું બોલો છો કે તમે શું કહેતા હતા જાગ્યા નથી હવારી કે. હા તો બાપા કે સાચી વાત છે, જાગ્યા નથી હવાર. એ કે ખોટું બોલોમાં કે કાલ હું 3 વાગે જાગ્યો ને તો અંધારું હતું કે તમે કહો જાગ્યા નથી હવારી કે. રાતે 3 વાગે જાગ્યો તો અંધારું હતું. અને આ વિનુ બાપા મને કહેતા હતો, વિનુ બાપા વાંદરી પાનું મને કે આ અત્યારનો માણસ છે ને કે કોઈને ક્રેડિટ નથી આપતો હોય કે તમે જો કોઈને ક્રેડિટ નથી આપતો કે દવાખાનામાં દાખલ કર્યો હોય 2.5 મહિના સુધી ટ્રીટમેન્ટ લે અને પછી ઘરે આવી જાય ને આપણે એમ કહીએ ને સારું થઈ ગયું, એમનેમ નથી થયું. રૂપિયા 25 લાખ નાખ્યા તઈ સારું થયું છે. ડૉક્ટરને તો ક્રેડિટ આપે જ નહીં કે ડૉક્ટરથી સારું થયું એમ ન બોલે. અને કે માનો કોઈએ મોટો રિપોર્ટ કરાવ્યો હોય 10,000 20,000 25,000નો અને રિપોર્ટમાં કાંઈ ન આવે તો શું કે ખબર છે? પૈસા પડી ગયા. રિપોર્ટ કરાવ્યો 25,000નો પણ કાંઈ આવ્યું નહીં. લે એમાં પૈસા પડી ગયા. હમણાં એક જણો વિનુ બાપા વાંદરી પાનું બેઠા જ ન્યા આવ્યો. આવીને કે બાપા પડદો તૂટી ગયો. બાપા કે તો દરજી પાસે જા. અરે એ નહીં, કાનનો પડદો તૂટી ગયો. તો કે તારા હારા પાસે જા. એ કે એના 2 તૂટી ગયા છે. એના 2 તૂટી ગયા છે ભાઈ. હમણાં એક જણો વકીલની ઓફિસે ગયો. બોલો વકીલની ઓફિસે જઈને કે વકીલ સાહેબ મેં સાંભળ્યું છે તમે 2 પ્રશ્ન પૂછવાના 1 લાખ રૂપિયા લ્યો છો. સાહેબ કે સાચી વાત છે, બીજો પ્રશ્ન પૂછ. એક તો તારો પૂછાઈ ગયો કે બીજો પૂછી ગયો. વિનુ બાપાને હમણાં એક જણો કહેતો કે બાપા એકતા લાવવી હોય તો શું કરવું? એકતા લાવવી હોય તો શું કરવું? વિનુ બાપા કે પછી એને બાપાને મળવું પડે. એમને થોડી આવે છે. પણ એકતા તમે જો વિનુ બાપાની વાત એક તમને કહી દો. વિનુ બાપાએ બહુ સરસ વાત કરી મને કે એકતા જોઈ હોય તો શરીરની તમે જોવો હોય કે સમાજમાં તમે જુઓ ને તો બધાય માણસો અલગ અલગ કામ કરતા હોય. કોઈ પોલીસમાં હોય, કોઈ વકીલ હોય, કોઈ ડૉક્ટર હોય, કોઈ કેમેરામેન હોય, કોઈ સ્ટુડિયો હકાવતા હોય, કોઈ કલાકાર હોય, કોઈ રિક્ષા હકાવતા હોય, કોઈ દુકાન હકાવતા હોય, કોઈ વેપારી હોય. બધાય સમાજમાં અલગ અલગ જેમ કામ કરે છે ને એમ શરીરમાં તમે જુઓ બધાયના અલગ અલગ કામ છે. આંખનું કામ શું છે? જોવાનું. જીભનું કામ શું છે? જીભનું કામ છે ખાવાનું, એમ કે સ્વાદ લેવાનું, પચાવવાનું, અંદર મોકલવાનું. પછી દાંતનું કામ છે ચાવવાનું. કાનનું કામ છે સાંભળવાનું. તમે જુઓ બધાયના કામ અલગ અલગ. પગનું કામ છે હાલવાનું, પગ હાલી હગે, પગ બોલી ન હગે. હાથનું કામ છે કામ કરવાનું, હાથ ગમે ત્યાં હલાવો, કામ કરો, કોકને ઝાપટ મારો, ખાઈ લ્યો. હાથનું કામ છે. બધાયના અલગ અલગ કામ છે. પણ એકતા કેવી ખબર તમને? અંગૂઠામાં તમને ખીલી વાગી હોય તો આંખ્યુંને નીંદર ન આવે. શું કામ? ન કરી તો બીજા માળે રહે છે.
ન હોઈ જાય પણ એને નીંદર ન આવે. અંગૂઠામાં તમને ખીલી વાગે તો આંખને નીંદર નથી આવતી સાહેબ. એકતા એવી છે કે અંગૂઠામાં ખીલી વાગી હોય કે પગમાં કાંઈ થયું હોય ને તો હાથને કામ કરવું ન ગમે, પગને હાલવું ન ગમે, મોઢાને બોલવું ન ગમે, આંખને હોવું ન ગમે, કાનને સાંભળવું ન ગમે, મગજને કાંઈ કામ કરવું ન ગમે. આખું શરીર હડતાલ ઉપર ઉતરી જાય. આખું શરીર હડતાલ ઉપર ઉતરી જાય અને બધાય ભેગા થઈને એમ કે આનું કંઈક કરો, તઈ આપણે દવાખાને જઈએ છીએ. એમ સાહેબ સમાજની અંદર પણ કોઈ છેવાડાનો માનવી જ્યારે દુઃખી હોય ને ત્યારે કોઈ નીંદર ન આવે ને શ્રીમંત માણસને, ત્યારે સમાજની અંદર સાચી એકતા આવે, ત્યારે સમાજની અંદર એમ કહેવાય સાચો ભાઈચારો આવે. એટલે આવી રીતના હસતા રહેવું, આનંદ કરતા રહેવું અને એકતાથી રહેવું, મોજથી રહેવું. આપ સૌએ મને શાંતિ જાળવીને માણ્યા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને આ ચેનલ ઉપર તમે નવા હો તો આ ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપ સૌએ મને શાંતિ જાળવીને માણ્યા બદલ આભાર. કાંઈ બોલવામાં ક્ષતિ રહી હોય તો મોટા હૃદય માફ કરજો. માત્ર આપને હસાવવાનો અમારો નમ્ર પ્રયત્ન હતો. આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.